બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ખેડૂતો આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અલગ અલગ શાકભાજી પાકનું વાવેતર કરી સારી એવી સિઝન દરમિયાન આવક મેળવી રહ્યા છે। ત્યાં ડીસાના રાણપુર ગામના કન્વરજી વાધણિયા નામના ખેડૂત છેલ્લા ઘણા સમયથી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને આગોતરું વાવેતર કરી શાકભાજી પાકમાં સારી એવી આવક મેળવી રહ્યા છે। આ વખતે તેઓએ પોતાના ખેતરમાં મલ્ચિંગ અને ટપકના માધ્યમથી એક સાથે 3 પાકોનું વાવેતર કર્યું છે અને આ સફળ વાવેતરમાં સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। મારું નામ કન્વરજી રામસિંહજી વાધણિયા, ગામ રાણપુર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા અને ચીલાચાલુ ખેતી કર્યા પછી જેમાં કોઈ ઝાઝું મળતું નહોતું, નેટ છેડા ભેગા થતા હતા। પણ જ્યારથી અમે આ ટપક ને મલ્ચિંગની શરૂઆત કરી એના પછી અમને સારું બેનિફિટ મળવા લાગ્યું છે। ટપક મલ્ચિંગમાં પણ જો ઓફ સિઝનના ક્રોપ કરવામાં આવે, જે ગ્રો કવર મારીને, તો એમાં પણ આગોતરા ભાવ મળતા હોય છે। જોવા જઈએ તો અમે માર્ચ મહિનામાં ચોળી વાવતા હતા, આજે અમે ચોળી ડિસેમ્બરમાં વાવી છે અને માર્ચમાં ચાલુ થશે। તો જે લોકો પહેલાં અમુક સામાન્ય લોકો વાવે છે એ ટાઈમે અમે વેચવા ચાલુ કરીએ છીએ, તો એ ટાઈમે ભાવ અમારા 100 રૂપિયા જેવા કિલ્લાના ભાવ મળતા હોય છે અને સારામાં સારું ઉત્પાદન મળે છે, સારા ભાવ પણ મળે છે। ગ્રો કવર ને મલ્ચિંગ અને ટપક જો 3નો ઉપયોગ કરીને ખેડૂત ખેતી કરતો થાય તો સાહેબ ખેતીની અંદર સારામાં સારી આવક મળી શકે છે। હું માનું છું કે કોઈ ખેડૂત જો આમાં રહે અને કોઈ રોગ પણ નથી આવતા અને ગ્રો કવર, મલ્ચિંગ ને ટપક આ બધાની અંદર સરકાર દ્વારા 50% સબસિડી આપવામાં પણ આવી રહી છે। તો સરકારનો પણ સબસિડીનો લાભ લઈ અને ટપક અને મલ્ચિંગથી ગ્રો કવરનો ઉપયોગ કરી આગોતરું વાવેતર કરી અને તો સારામાં સારા ભાવ મળી શકે છે। એમાં પણ અમે જો આ વખતે તમે જુઓ છો તો મલ્ચિંગમાં, ટપકમાં જે મરચાં અને ચોળી તો કરતા જ હતા, પણ આ વખતે અમે સાઈડના જે ભેજ આવ્યો હતો ત્યાં કોબીજની વાવણી કરી છે, તો એક સાથે 3 પાક કર્યા છે। હાલ તો આ પાક 3 સારા છે, મરચાં ચાલુ થઈ ગયા છે। ગલગોટા અને ચોળી અને મરચાં એ 3 પાક કર્યા, તેમાં ગલગોટા ચાલુ થઈ ગયા છે, બહુ સારા ભાવ પણ મળી રહ્યા છે। અને હું પણ માનું છું કે ખેડૂત ક્યાંક ને ક્યાંક દુઃખી છે, પણ કોણ દુઃખી છે? એક પાક કરે છે એ જો 3 પાક સાથે કરે તો અતિવૃષ્ટિ થાય, ગમે તે તકલીફ થાય તો એક પાક ડેમેજ થાય તો એક પાક તો રહી જાય ને, એક પાકના ભાવ ના આવે તો બીજા પાકના ભાવ આવે જ ને। એ રીતે ખેડૂત જો 3 પાક સાથે કરી, ચોળી એ કઠોળ પાક છે તેને નાઇટ્રોજન પેદા કરે છે અને મરચાંને નાઇટ્રોજન જરૂર છે, એ રીતના પાક કરે તો ખેડૂત સુખી સમૃદ્ધ બની શકે છે। 1 વીઘામાં અમે લગભગ 12 આઈટમો કરી લીધી અને પેલા જે ખેતર ઉપર અમે 4 વીઘાની અંદર ટેટી મરચાં અને ચોળીનો આંતરપાક કર્યો, ગલગોટાનો આંતરપાક કર્યો છે। એ અમે બધી તમને વાત કરી એ પ્રમાણે 1 વીઘામાં 20,000નો ખર્ચ થાય છે, મલ્ચિંગ, ટપક, છાણિયું ખાતર, મજૂર, આ બધું ગણીએ તો। અને એની સામે ગલગોટા ચાલુ છે, એમાં ભાવ સારા મળી રહ્યા છે, મરચાં પણ ચાલુ થઈ ગયા છે, એમાં ભાવ સારા છે। અને બીજું કોબીજમાં ભાવ નથી તો સામે મરચાંમાં ભાવ મળ્યા છે, જેથી કરીને સારું બેનિફિટ મળે એવું દેખાઈ રહ્યું છે। મને લાગે છે કે 4-5 વીઘાની અંદરથી અમને જે 50-60 હજાર વીઘેથી વધુ ઉત્પાદન મળે એવું દેખાઈ રહ્યું છે। જે ચોળી મરચાં હતા એ તો અમે જે આવક જે ખર્ચ કરીએ છીએ એમાં લગભગ વીઘે 15-20 હજાર ખર્ચો થાય છે, મજૂરી સાથે 20 હજાર ખર્ચો થાય છે। તો હું માનું છું કે કોઈ વર્ષ અમારે એવું નથી કે વીઘામાં લાખ રૂપિયા આવક ના થઈ હોય, તો 20 હજાર ખર્ચો કાઢતા અમારે 80 હજાર રૂપિયા વીઘે વધતા હોય છે। તો એવી આવક 3 પાક કરવાથી થાય છે, ખર્ચા કરવાથી પરચા મળે છે અને આ જ રીતે ખેતી કરે તો સારામાં સારી આવક મળી શકે છે। આ ખેતરની અંદર જો અમે જીરું, અમે લગભગ 12 પ્રકારની શાકભાજી કરી છે, ધાન્ય પાકો પણ 2 છે, ઘઉં અને જીરું પણ છે, બ્રોકોલી છે, ચોળી છે, મરચાં છે, કોબીજ છે, એમાં બીટ છે, સ્ટ્રોબેરી છે, લસણ છે, ડુંગળી છે, વટાણા છે, ધોણા, પાલક, કોબીજ, બીટ બધું જ છે। પણ બધી જ આઈટમો અમે આ વખતે લગાવી છે અહીંયા અને બધાની અંદર અમે જો જીરું છે એ તો શહેરી વિસ્તારમાં થતું હતું, વધારે ભેજ હોય તો જીરું ચરમી આવવાનો પ્રશ્ન રહેતો હતો, તો જીરું મેં મલ્ચિંગમાં કર્યું છે તો એમાં ભેજ બિલકુલ ઓછો દેખાય છે, જેના કારણે જીરું 100% ઓર્ગોનિક કરી બતાવ્યું છે। જીરું એમાં કોઈ પ્રકારનું કેમિકલ નાખ્યું નથી, છતાં પણ જીરું સારું છે। તો આ રીતે ખેડૂતો કરશે તો આમાં ખર્ચ તો અમે થાય છે પણ સામે આવક પણ સારી રહે છે, નિંદામણ નથી કરવું પડતું, દવાનો ખર્ચ થતા નથી, કોઈ પણ પ્રકારનું ઝેર વગરનું અમે જે આ પેદા કરી શકીએ છીએ। અને જો આ જ રીતે ખેડૂતો કરશે તો સાહેબ જે PM સાહેબનો કોન્સેપ્ટ હતો કે ખેડૂતો કઈ રીતે સુખી સમૃદ્ધ બને, ખેડૂતો કઈ રીતે ઝેરમુક્ત ખાતા થાય, ઝેરમુક્ત પકાવતા થાય અને ખેડૂતની આવક બમણી થાય, ખેડૂત 2 પોદડે થાય, તો આ રીતે ખેડૂત સારું સમૃદ્ધ બનશે। દરેક ખેડૂત વિનંતી કરું છું કે તમે પણ વહેલા તે પહેલાં ધોરણે ટપક, ગ્રો કવર, મલ્ચિંગનો ઉપયોગ કરી અને તમારી પાસે જે પણ ખેતી છે એમાંથી 1 વીઘાથી શરૂઆત કરો, 100% તમને સારામાં સારું બેનિફિટ થશે।